હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 અને 12મો જે ઇંગ્લિશ વિષયમાં એપ્લિકેશન રાઇટિંગ પૂછાય છે એ આજે શીખીશું કે એપ્લિકેશન રાઇટિંગનું કઈ રીતે લખવું એ બધું જ તમને આ વિડીયોમાં શીખવા મળશે. તો આ વિડીયો આખો જોજો તો તમને એપ્લિકેશન કઈ રીતે લખવી એક્ઝામ એ ચોક્કસથી આવડી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ધોરણ 11 એપ્લિકેશન રાઇટિંગ મતલબ અરજી લેખન. भाई अरजी कई રીતે લખવી તો જો અહીંયા એક પ્રશ્ન ભાઈ અરજી લખવાનો તો જય ભરત પ્રજાપતિ ફ્રોમ 5 રામનિવાસ અંબાજી ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા. તો જય ભરત પ્રજાપતિ જેનું એડ્રેસ 5 રામનિવાસ અંબાજી બનાસકાંઠા જિલ્લો એપ્લાયસ मतलब અરજી કરે છે. તો જય અરજી કરે ફોર ધ પોસ્ટ એટલે નોકરી માટે. एन एकाउंटंट એટલે હિસાબનીશની પોસ્ટ માટે એ અરજી કરે નોકરી માટે. તો મોસ્ટ આઈએમપી આ બધું પૂછાય એક્ઝામ ની અંદર એકાઉન્ટન્ટ. ટુ ધ રૂપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ ઓર્ડર અમદાવાદ રાઇટ ધીસ એપ્લિકેશન ઓન બિહાફ ઓફ હિમ. તો અહીંયા રાઇટ એટલે લખો, ધીસ એટલે આ, એપ્લિકેશન એટલે અરજી, ઓન બિહાફ ઓફ એટલે ના વતી, હિમ એટલે તેના વતી તમે પોતે લખો. તો કોના વતી? જય ભરત પ્રજાપતિ વતી આપણે લખવાની. તો મતલબ આપણે જ્યારે એપ્લિકેશન લખીશું એટલે આપણે પોતે જય એ રીતે આપણે લખવાની. તો ચલો સ્ટાર્ટ કરીએ. જવાબ. તો સૌપ્રથમ શું લખવાનું? જે લખનાર કોણ જય, તો આપણે હાલ પોતે જય એ રીતે લખવાનું. તો જય ભરત પ્રજાપતિ અહીંયા પહેલું લખી દેવાનું, અહીંયાથી જોઈ જય ભરત પ્રજાપતિ. ઓકે. એના પછીનો એડ્રેસ લખવાનો 5, પછી કોમા કરવાનો, રામનિવાસ એ કોમા કરવાનો, પછી અંબાજી એ કોમા કરવાનું, અને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો બનાસકાંઠા. તો અહીંયાથી બધું જ અહીંયા જોઈ લખી દેવાનું, બેઠે બેઠું ઉતારી દેવાનું, જોઈ લો. ઓકે. હવે તારીખ લખવાની. તો તારીખ કઈ લખશો? તો કોઈ પણ તારીખ લખી દેવાય. મતલબ તમારે એક્ઝામ જે દિવસે તમે પેપર લખતા હોય અંગ્રેજીનું ને એપ્લિકેશન લખતા હોય તો એ પરીક્ષાની તારીખે લખાય, અથવા તો અગાઉની કોઈ પણ તારીખ. તો આપણે લખીએ 3 માર્ચ 2022. હવે 2 કોને લખવા? જય કોને લખવા અરજી? તો જો અહીંયા લખ્યું 2 કરીને ધ રૂપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ, રૂપ ફાર્મા પ્રાઇવેટ. તો એનું કોને લખવાનું? ધ જનરલ મેનેજર લખી દેવાનું. શું લખવાનું? ધ જનરલ મેનેજર. પછી અલ્પવિરામ કરવાનું, આરે લખી દેવાનું रूप फार्मा प्राइवेट लिमिटेड, रूप फार्मा प्राइवेट लिमिटेड. तो 2 કરીને ધ મેનેજર લખી દો, જનરલ મેનેજર લખી દો. ઓકે. આ તો એકલું મેનેજર લખવાનું છે. પછી એ કઈ જગ્યાએ? આ રૂપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ સંસ્થાનું એડ્રેસ શું હતું? ઓર્ડર અમદાવાદ. જોઈ લો. તો 2 કરીને શું લખવાનું આપણે? ધ જનરલ મેનેજર, પછી ઓલો એડ્રેસ रूप फार्मा प्राइवेट लिमिटेड. બેઠું જોઈને જ ઉતારવાનું, 2 લખીને સીધું ઉતારી દેવાનું. બરોબર. ધ જનરલ મેનેજર રૂપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ. પછી ઓર્ડર અમદાવાદ. એટલે અહીંયાથી જોઈને બેઠું ઉતારી દેવાનું તમારું એડ્રેસ. ઓકે. ખાલી જનરલ મેનેજર તમારો. હા, બીજી વસ્તુની કાળજી કરી રાખવાની, આ બધું એક લાઈનમાં લખવાનું. પછી આ કોમા ભૂલવાનું નહીં. એ બે ટપકા અલ્પવિરામ આ બધું, આ કોમાને બધું ભૂલવાનું નહીં તમારે ખાસ. આ એક જ લાઈનમાં આવજો. પછી આ રીતે કોમા, પછી કોમા એ તમારે ભૂલવાનું નહીં. ઓકે. પછી અહીંયા પૂર્ણ. ચલો. તો લખનારનું એડ્રેસ આવડી ગયું. તો તમે અરજી જે કંપનીમાં કરો એનું આવડી ગયું. હવે સબ્જેક્ટ લખવાનો. સબ્જેક્ટ એટલે વિષય. તો સબ્જેક્ટમાં એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, એટલું દરેક એપ્લિકેશનમાં આટલું તો લખી દેવાનું. અહીંયા બદલવાનું તમારે શની જોબ જોવા તો એન એકાઉન્ટન્ટની જોવા, તો લખી દેવાનું એન એકાઉન્ટન્ટ. આવડે. તો સબ્જેક્ટમાં શું લખવાનું? એન એપ્લિકેશન એટલે એક અરજી, ફોર એટલે માટેની, ધ પોસ્ટ એટલે નોકરી, ઓફ એન એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટની પોસ્ટ માટેની અરજી. હવે રિસ્પેક્ટેડ સર લખવાનું. અને બેઠે બેઠું લખી દેવાનું, ખાલી અહીંયા એન એકાઉન્ટન્ટ લખવાનું, બાકી બધું બેઠું ઉતારી દેવાનું. અહીંયા તમે સમજી લો ઇંગ્લિશ ટીચરને પૂછ્યું હોય,
કોમર્સ ટીચરની, સાયન્સ ટીચરની, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, જે પણ પૂછ્યું હોય અહીંયા એવું લખી દેવાનું, બાકી બધું બેઠું ઉતારી દેવાનું. और શું હોય એ પણ સમજો. રિસ્પેક્ટેડ સર એનો મતલબ થાય માનનીય સાહેબ. રિસ્પેક્ટેડ સર નો મતલબ થાય માનનીય સાહેબ. ઇન રિપ્લાય એટલે કે જવાબમાં, ટુ એટલે ના, યોર એડવર્ટાઇઝમેન્ટ એટલે કે તમારી જાહેરાતના જવાબમાં, ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ન્યૂઝપેપર એના અંદર આજે રૂપભારમાં એક જાહેરાત આપી હતી કે ભાઈ અમારે એકાઉન્ટન્ટની જરૂર એટલા માટે જાય શું કરી હતી અરજી. તો બેઠું ઉતારી દેવાનું, કશું પાકું જ કરી સીધું લખી દેવાનું, ખાલી આટલો બદલવાનો. મતલબ અહીંયા એકાઉન્ટન્ટ કીધું હોય તો એકાઉન્ટન્ટ લખવાનું, ટીચર કીધું હોય તો ટીચર, જે કીધું મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કીધું હોય તો એ લખવાનું, સેલ્સમેન કીધું હોય તો જે કીધું હોય એ અહીંયા લખી દેવાનું, બાકી બેઠું ઉતારી દેવાનું. આપણે ગુજરાતી સમજીએ. રિસ્પેક્ટેડ સર એટલે માનનીય સાહેબ શ્રી, પછી અહીંયા કોમા કરી દેવાનું. ઇન રિપ્લાય ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માર્ચ 2022 ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. હવે આખું ગુજરાતી કરીએ. એકાઉન્ટન્ટનો મતલબ થાય હિસાબનીસની પોસ્ટ માટેની માર્ચ 2022 ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરમાં તમારી જાહેરાતના જવાબમાં. તો તમારી જે જાહેરાત હતી એના જવાબમાં, હવે જાહેરાત શેમાં હતી તો કયા ન્યૂઝપેપરમાં હતી? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. કયા મહિનામાં? માર્ચ 2022. તો માર્ચ 2022ના મહિનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરમાં તમારી જે જાહેરાત હતી એના જવાબમાં. હવે શેની જાહેરાત હતી? ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, મતલબ તમારા કંપનીને જે એકાઉન્ટન્ટની જરૂર હતી એના જવાબમાં હું અરજી લખો. My personal biodata and educational qualification are as below. તો મારું વ્યક્તિગત બાયોડેટા એટલે મારી માહિતી, એન્ડ એજ્યુકેશનલ એટલે શૈક્ષણિક, ક્વોલિફિકેશન એટલે લાયકાતો, આર એટલે છે, એસ એટલે નીચે, એસ એટલે જેમ, બિલો એટલે નીચે મુજબ. તો માય પર્સનલ બાયોડેટા એન્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન આર એસ બિલો, મતલબ મારું પર્સનલ બાયોડેટા અને શૈક્ષણિક લાયકાતો આર એટલે છે, બિલો એટલે નીચે, એસ એટલે મુજબ, નીચે મુજબ છે. એટલે અહીંયા લખ્યું. હવે તમે આટલું લખશો જ્યારે પુરવણીમાં સપ્લિમેન્ટ એટલે પત્તું ભરાઈ જશે, પછી તમે નવા પત્તા ઉપર આવી જશો, બરાબર? તો નવા પત્તા ઉપર શું લખવાનું? આપણે પહેલું પર્સનલ બાયોડેટા. તો અહીંયા આપણે કીધું હતું કે પર્સનલ બાયોડેટા અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. તો પર્સનલ બાયોડેટા અહીંયા પહેલું લખી દે, પર્સનલ બાયોડેટા, અને એના નીચે લખવાનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. ઓકે, હવે બે ત્રણ લીટી તમારે બાકી કરી દેવી પડશે. આ તો બધું ઈઝી છે, તમે આમ જોયું. આ લીટી તમારે બાકી કરી દેવાની. ઇન રિપ્લાય ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જે ન્યૂઝપેપર, માર્ચ 2022 ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. 4-5 વખત વાંચશો ને એટલે બાકી દઈશ. બધું બેઠું ઉતારવાનું. આ જે શબ્દ દેખાય ને, એન એકાઉન્ટન્ટ, આ દેખાય એ કાર્યો, એન એકાઉન્ટન્ટ, બસ આ શબ્દ તમારે જે અહીંયા જેના માટે અરજી કરી એ બદલવાનો, બીજું બધું ઉતારી દેવાનું. અને અહીંયા તો એડ્રેસ પ્રશ્નમાંથી જેને અરજી લખીએ અને જે કંપની માટે લખીએ નહીં. ચલો, હવે અહીંયા શું કીધું? પર્સનલ બાયોડેટા. તો આપણે પર્સનલ બાયોડેટા લખીએ એટલે વ્યક્તિગત માહિતી, બરાબર? પહેલું નેમ, બીજું એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, લેંગ્વેજ નોન, મધર ટંગ, નેશનાલિટી. પછી તમે બીજું લખો તો પણ લખાય, બ્લડ ગ્રુપ, પછી હોબીઝ, એવું પણ તમે અંદર એડ કરી શકો. નેશનાલિટી તો આવી ગયું, બરાબર? આટલું લખો તો પણ ઇનફ. તો પહેલું નેમ એ પર્સનલ બાયોડેટામાં તમારું નામ. હાલ આપણે પોતે શું બનેલા છે? જય ભરત પ્રજાપતિ. તો આ નામ લખી દેવાનું, જય ભરત પ્રજાપતિ. અહીંયા જય ભરત પ્રજાપતિ. પછી એડ્રેસ. હવે એડ્રેસ તમારે આ લખવું ના હોય, આખું લખવું હોય તો બેઠું લખી દેવાનું. અને જો ના લખવું હોય તો શું લખવા? ખાલી એઝ અબો, મતલબ ઉપર મુજબ. એઝ એટલે મુજબ, અને અબો એટલે ઉપર મુજબ. ઉપર મુજબ મતલબ અહીંયા લખેલું છે કે એડ્રેસ આવ્યું ઉપર, તો એઝ અબો નો મતલબ ઉપર મુજબ. તો જય ભરત પ્રજાપતિ આપણે હાલ પોતે લખીએ એવી રીતે સમજવાનું. અને આપણું એડ્રેસ આવ્યું 5 રામનિવાસ, અંબાજી ડિસ્ટ્રિક્ટ, બનાસકાંઠા. અહીંયા આપી જાઓ, એ આપણે અહીંયા ઉપર લખેલું હોય. એટલે અહીંયા શું લખ્યું? એઝ અબો એટલે ઉપર મુજબ મતલબ આવ્યું. અને તમારે લખવું હોય તો બધું અહીં લખી દેવાનું. એ માસે નહીં, એના કરતાં એઝ અબો લખજો.
ડેટ ઓફ બર્થ એટલે જન્મની તારીખ. હા, હું ખાસ સાચવવાનું, હું ભૂલ ના થઈ જોઈએ. તો અહીંયા આપણે માર્ચ, કોઈ પણ મહિનો લખજો, કોઈ પણ તારીખ, પણ વર્ષ 1984 લખજો. એનું કારણ કહો. એટલે 1984 લખશો તે મુજબ 2001, 2004 અને 2006 મેળ પડશે. જો અહીંયા તમે વર્ષ બદલશો તો અહીંયા પણ તમારે વર્ષ બદલવા પડશે. અહીંયા વર્ષ ચેન્જ થયું તો અહીંયા પણ તમારે વર્ષ બદલવા પડશે. સમજો આગે 1984 થી જે 2001 એ 17 વર્ષનો ડિફરન્સ છે. સમજણ પડે જે કહું? તો અહીંયા તમે જો વર્ષ બદલો તો અહીંયા પણ તમારું વર્ષ ચેન્જ થશે. એના કરતાં તમે ત્યાં 1984 લખજો દર વખત, અને 2001, 2004 અને 2006 લખી જ દેવાનું, કોઈ મગજમારી નહીં. ઓકે, તારીખ મહિનો ગમે તે લખો, તારીખ ગમે તે, પણ વર્ષ ચેન્જ નહીં કરવાનું આપણો 1984. જેન્ડર એટલે જાતિ, તો હજી ડેટ ઓફ બર્થ એટલે જન્મની તારીખ, જન્મની તારીખ. તો માર્ચ 31, 1984 કોની જન્મની તારીખ? તો કોણ? જય. આપણે પોતે જય એ નામ આપણી તારીખ. હવે જેન્ડર એટલે જાતિ, જય કોણ? છોકરો. તો છોકરા માટે શું આવે? મેલ. મેલ મતલબ પુરુષ. મેરિટ સ્ટેટસ મતલબ જય પરણેલો કે નહીં પરણેલો? તો પરણેલો હોય તો મેરિટ લખવાનું, ના પરણેલો હોય તો સિંગલ. તો આપણે મેરિટ લખી દઈએ, કોઈ પણ લખાય. લેંગ્વેજ ઇઝ નોન એટલે ભાષાઓ જાણે છે. હવે જય ભરત પ્રજાપતિ કઈ ભાષામાં ના આવડું? તો લખવાનું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણ ભાષાઓ એ જાણો. ઓકે, એ ત્રણ ભાષાઓ વિશે જાણો અને બોલી શકો. મધર ટંગ એટલે માતૃભાષા, તો ગુજરાતી. માતૃભાષામાં લખી દેવાનું ગુજરાતી. નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા કહેવાય, એમાં લખવાનું ઇન્ડિયન. તો કોઈ પણ એપ્લિકેશન આવે તો આ બધું સેમ ઉતારી જ દેવાનું. ખાલી તમારા જે નામ અહીંયા જે હોય એ નામ લખવાનું ને બાકી બધું આ બેઠું ઉતારી દેવાનું. બરાબર? છોકરો હોય તો મેલ, છોકરી હોય તો ફિમેલ. ચલો, તો અહીંયા તો પર્સનલ બાયોડેટા જે આપણે અહીંયા લખી દીધો. એના પછી બીજી વસ્તુ હોય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે શૈક્ષણિક લાયકાતો. એમાં તમારે 5 કોલમ બનાવી દેવાનો. એક નંબર, એક ડિગ્રી, એક બોર્ડ અથવા યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ. 5 કોલમ બનાવવાની, યાદ રાખો. એજ્યુકેશનલ જે ક્વોલિફિકેશન હોય એના અંદર આપણે 5 કોલમ બનાવવાનું. પહેલું નંબર, બીજું ડિગ્રી, ત્રીજું બોર્ડ અથવા યુનિવર્સિટી, એના પછી યર ઓફ પાસિંગ, પાસ થયેલા વર્ષનો રિઝલ્ટ. હવે જોઈએ, નંબર એટલે અનુક્રમિક, ડિગ્રી એટલે તમે જે ભણેલા હોય એ ડિગ્રી કહેવાય. બોર્ડ કયા બોર્ડે પરીક્ષા આપી? તમે પરીક્ષા આપી છે એ કયું બોર્ડ હતું? ગુજરાત બોર્ડ હતું તો કયું હતું? યર ઓફ પાસિંગ મતલબ તમે જે અહીંયા ડિગ્રી લીધી એ કયા વર્ષમાં પાસ થયા હતા, એનું છેલ્લું વર્ષ. અને રિઝલ્ટ કેવું હોય તો તમારી ટકાવારી કઈ હતી? તો જો પહેલું નંબર 1, 2, 3 લખી દેવાનું. હવે 12મું ધોરણ તો બધા ભણેલા જ હોય એટલે 12મું ધોરણ લખવાનું HSC એટલે 12મું ધોરણ. આ બોર્ડ કયું હતું? તો HSCE એટલે હાયર સેકન્ડરી બોર્ડ હતું. આ લખી જ દેવાનું બધાને HSCમાં. 2001 નું અહીંયા 1984 લખ્યું એટલે 2001 આવે. અહીંયા 86 લખો તો 2003 થઈ જાય. હવે અહીંયા તમે બદલો એમાં બદલી જશે. તો 2001 કેટલા ટકા આવ્યા? 74%. 12મા ધોરણમાં કોમર્સમાં 74%. તો એકાઉન્ટન્ટ હોય એટલે કોમર્સ ભણેલું હોય એટલું યાદ રાખવાનું. એકાઉન્ટન્ટ એટલે હિસાબની જે નામું લખતો એકાઉન્ટ લખતો હોય કોમર્સ ભણે. કોમર્સમાં હું આવે? બીકોમ. તો IHS એટલે 11 ધોરણ એટલે 12મું ધોરણ પાસ થઈ ગયા. બીકોમ એટલે 3 કોલેજ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. તો બીકોમ 3 વર્ષમાં, તો 2001માં 3 ઉમેરો એટલે 2004 થઈ ગયા. બીકોમ ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યા 66%. એના પછી એમકોમ. બીકોમ એટલે બેચલર ઓફ કોમર્સ, એમકોમ એટલે માસ્ટર ઓફ કોમર્સ. જે કોમર્સ લાઈન ભણો ને એ 2 વર્ષ આવો ગુજરાત યુનિવર્સિટી. 2004માં 2 ઉમેરો એટલે 2006 એમાં 70% હતા. તો તમારે જ્યારે પણ એકાઉન્ટન્ટ આવો, કોમર્સ ટીચર આવો એટલે તમારે આ લખી દેવાનું. ખાલી ટીચરમાં એક કોનું વધી જાય, બીએડ લખવું પડે. બરાબર ને? જે યુનિવર્સિટી હોય લખી. હવે તો બીએડ 2 વર્ષનું થઈ ગયું, પહેલાં 1 વર્ષનું હતું. તો એ રીતે તમારે અહીંયા લખી દેવાનું. તમે 2001માં ભણ્યા એટલે એ વખત તો 1 જ વર્ષનું. તો મતલબ કોમર્સ ટીચર હોય તો તમારો બીએડ લખી 2007 અને એમાં જે ટકાવારી લખવું પડે. બરાબર? કોમર્સ ટીચર હોય તો અહીંયા તો એકાઉન્ટન્ટ એટલે તમારે આટલું જ લખવાનું, HSC, બીકોમ, એમકોમ. ઓકે, ચાલો હવે એક્સપિરિયન્સની વાત કરીએ કે તમે
हाल जे जॉब लेवा माटे एप्लाय कर्युं एकाउंटंटनी तो तमे हाल शुं करो हाल तमे तमारो अनुभव शुं तमे कई जग्याए जॉब करेली अत्यार सुधी तो एक्सपीरियंस लखવાનો मतलब तमारो अनुभव तो तमे हाल कई जग्याए जॉब करो को तो करीए तमे वर्ष पहेला जॉब करीए कोई जग्याए तो एक्सपीरियंस EXPERIENCE आई हैव बीन वर्किंग એટલે હું કામ કરી રહ્યો છું એસ એટલે તરીકે જુનિયર એટલે કે નવો એકાઉન્ટન્ટ હિસાબનીશ ઇન્સ બીકે કેમિકલ સિન્સ 2020 तो હું 2020 થી બીકે કેમિકલનો નવો હિસાબનીશ તરીકે કામ કરી રહ્યો છું તો તમે અહીંયા ગમે તે નામ લખી શકો બીકે ફાર્મા બીકે કેમિકલ ગમે તે જે લખવું હોય કોલેજ જે લખવું લખાય तो एक्सपीरियंस में लखी दिया आई हैव बीन वर्किंग पूर्ण चालू वर्तमान करेला एज ए तरीके जूनियर एकाउंटेंट एक नवा एकाउंटेंट तरीके बीके केमिकल बीके फार्मा जेडी स्कूल वीडी कॉलेज गમે તે લખાય સિન્સ 2020 થી ચલો હવે एक्सपेक्टेड सैलरी मतलब તમે કઈ પગારની આશા રાખો एक्सपेक्टेड सैलरी નો મતલબ શું થાય કે તમારો પગાર કેટલો જોવો તો એઝ પર ગવર્નમેન્ટ રૂલ સરકારના નિયમ મુજબ सरकार जे जॉब आप पगार आपो ए रीतना पगार आपजो तो एक्सपेक्टेड सैलरी એટલે અપેક્ષિત પગાર तो एज पर गवर्नमेंट रूल એનો મતલબ સરકારના નિયમ મુજબ પગાર આપજો તો હું આ જોબ કરું તો સરકાર કેટલો પગાર આપી શકે એ રીતે તમે માનજો પછી રેફરન્સ એટલે તમે પોતે સારા વ્યક્તિ હો એમ ન કહી દેખાવ પડે તો તમારે એ રેફરન્સ માટે અહીંયા ગમે તે આપણે એડ્રેસ લખી દેવાનું मिस्टर MM पटेल द प्रिंसिपल बीडी कॉलेज बस ये रीते लखी देवा गमे ते लखाय होय पण नाम गमे ते आ रीते बेठું ठोकी देવાનું रेफरन्स નો मतलब હું થાય કે તમે પોતે આપણે પોતે કોણ અહીંયા અત્યારે જય છીએ તો આપણે સારી વ્યક્તિ એક નહીં એવો કંપની વાળા કઈ દેખાવ પડે તો એ અહીંયા પૂછશે રેફરન્સ અહીંયા એક લખ્યું તમારે બે લખવાય તો તમે અહીંયા બીજું પણ કોઈ પણ રેફરન્સ લખ્યો કે મિસ્ટર KM પટેલ गमे ते लखी को एमां द मैनेजर પછી તમે અહીં ગમે તે લખો કે JK ફાર્મા ઓકે તમારે બે રેફરન્સ લખવા તો બે લખો તો વધુ સારું રેફરન્સ માં આપણે બે લખી દેજો ગમે તે નામ એ પ્રિન્સિપલ કે મેનેજર પછી વીડી કોલેજ JK ફાર્મા ગમે તે લખી દેજો રેફરન્સ मतलब કંપનીનો વિશ્વાસ થાય તમે જે જગ્યાએ જોબ કરવા જવાના રૂપ ફાર્મા અરજી કરી એ લોકો અહીંયા માહિતી લેશે તમારા વિશે હવે આગળ એક વાક્ય લખવાનું ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ સેલ માય બેસ્ટ ઇફ એટલે જો આઈ એટલે મને એમ સિલેક્ટેડ એટલે પસંદ કરાશે તો જો હું પસંદ હોય તો આઈ સેલ માય બેસ્ટ હું મારાથી થશે એટલી સારી સેવા આપીશ ઇફ આઈ એમ સિલેક્ટેડ જો મને પસંદ કરાશે તો આઈ શેલ માય બેસ્ટ એટલે મારાથી થશે એટલે હું एकाउंटेंट तरीके पूरी जवाबदारी निभावीश छेल्ले लखવાનું योर्स फेथफुली એટલે આપણો વિશ્વાસ એમાં નામ લખી દેવાનું જય ભરત પ્રજાપતિ છેલ્લો લખવાનું યોર્સ ફેથફુલી અને જય ભરત પ્રજાપતિ હવે જો હવે અહીંયા તો જગ્યા ને પૂરી પણ છેલ્લે તમારે થોડું લખવું પડશે એ શું લખવું એમ તમને કહી દઉં આટલું પૂરું થાય એના નીચે લખવાનું આ પૂરું થાય એના નીચે इनक्लोज લખવાનું જો હું સાઈડ માં લખી દઉં તો આ પૂરું થાય એના પછી તમારે લખવું પડશે થોડું પણ અહીંયા તો પાટી ભરાઈ એટલે હું અહીંયા લખી તમને સમજાય દઉં ઇનક્લોઝ લખી દેવાનું શું લખવાનું ઇનક્લોઝ અને લખવાનું ટ્રી કોપીઝ ઇનક્લોઝ ટ્રી કોપીઝ આટલું લખવાનું અહીંયા નીચે અહીંયા જગ્યા નથી એટલે મેં અહીંયા લખી દઉં ઇનક્લોઝ ટ્રી કોપીઝ પછી લખવાનું HSC marksheet and certificate HSC અહીંયા છે HSC BCom લખી દેવાનું BCom marksheet and certificate અને MCom લખી દેવાનું MCom marksheet and certificate છેલ્લું લખવાનું experience certificate
एक्सपीरियंस सर्टिफिकेट। तो अहींया बी जे लख्युं तमे जोई शको अहींया। ओके, आ वस्तु तमारे अहींया नीचे लखवानुं, आना नीचे आ जे मैं लख्युं ए तमारे आना नीचे छेल्લું लास्टमां लखी देवानुं એટલે એપ્લિકેશન કમ્પ્લીટ પૂરી। सॉरी अहींया जग्या नहीं એટલે समाતું नहीं એટલા માટે હું અહીંયા લખું, પણ તમારે અહીંયા નહીં લખવાનું, તમારે આના નીચે લખવાનું। ધ્યાન આપજો ખાસ, અહીંયા જે લખ્યું ઇનક્લોઝરનો મતલબ શું થાય? બીડાણ। और ट्री कॉपीज નો મતલબ સમજો કે આપણે જે આ એચએસસી 12મા ધોરણની માર્કશીટ હોય, પછી બીકોમ ની માર્કશીટ, એમકોમ ની જે માર્કશીટ, પછી નોકરીનું સર્ટિફિકેટ, અનુભવનું, એની ઓરિજિનલ કોપી ના આવે, એની ઝેરોક્સ કોપી। ट्री कॉपीज નો મતલબ ઝેરોક્સ કોપી, એના પર સહી સિક્કા હોય, જે સ્કૂલ હોય, જે કોલેજ હોય એના સહી સિક્કા હોય, એટલે એના ટ્રી કॉपीज કહેવાય। ટ્રી कॉपीज નો મતલબ શું થાય? પછી 12મા ધોરણનું રિઝલ્ટ, બીકોમ નું રિઝલ્ટ, એમકોમ નું જે રિઝલ્ટ એની ઝેરોક્સ, અને ઝેરોક્સ ઉપર સ્કૂલ કોલેજના સહી સિક્કા હોય, એટલે એને કહેવાય ટ્રી कॉपीज। અને ઓરિજિનલ તો અપાય નહીં, આપણે ઓરિજિનલ આપણી પાસે રાખવી પડે। તો આ લાસ્ટમાં અહીંયા લખી દેવાનું, યાદ રાખજો। એ નીચે enclosed ट्री कॉपीज, HSC मार्कशीट एंड सर्टिफिकेट, बीकॉम मार्कशीट एंड सर्टिफिकेट, एमकॉम मार्कशीट एंड सर्टिफिकेट। तो आ चौथी लाए तो आरे लाई देनी HSC बीकॉम ने एमकॉम आ लखी दे बेठू ना मार्कशीट एंड सर्टिफिकेट, मार्कशीट एंड सर्टिफिकेट, मार्कशीट छेल्ला एक्सपीरियंस सर्टिफिकेट आटલું બેઠું આના નીચે લખજો। ओके, खास याद રાખજો। तो અહીંયા એપ્લિકેશન પૂરી થાય, બરોબર। तो मैं તમને बेस्ट रीते समझाई कि एप्लिकेशन एग्जाम में पूछाय धोरण 11-12 में, तो कई रीते लख, तो आ रीते तमे लखशो तो पूरेपूरा मार्क्स मळशे। ओके, तो तमे एक बार फरीथी विडियो जोई लेजो અને તમારી નોટબુકની અંદર પ્રેક્ટિસ કરજો। એકાઉન્ટન્ટનું પૂછાય એટલે આપણે એકાઉન્ટન્ટ લખવું પડે, અને બીજું પૂછાય તો આપણે બીજું, એ રીતે ડિગ્રી બદલાઈ જાય, જે પૂછ્યું એ રીતે આપણે લખવું પડે। તો આ વિડિયોમાં મેં તમને ધોરણ 11-12 માં એપ્લિકેશન કઈ રીતે લખવી એ શીખવાડ્યું। तो आ रीते अपना हमारी चैनल जोता रहो। एक खास विनंती, प्लीज चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो और વધુ शेर करजो। तो प्लीज 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 चैनल ने सब्सक्राइब करजो। तमने आ रीते इंग्लिश में एप्लिकेशन, ईमेल राइटिंग, स्पीच राइटिंग, एसे राइटिंग, बधा फंक्शनना पॉइंट बधुं ज शीखवा मळशे अहींया। तमे खाली चैनल साथे जोડાયેલા રહેજો। विडियो जोवा बदल थैंक यू वेरी मच। जय हिंद, जय भारत।